જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. હવે આજે જે કલેક્ટર સાહેબે જે કોઈબામાં કીધું હતું કે એમઆરસીની મિટિંગમાં એક ખેડૂત અમારે સહમતી પોતાનો પ્રશ્ન ખેડૂત એમાં કોઈબા ગામના દરેક ખેડૂતો જો આજે ટાવરની નીચે ઊભા છે અને પ્રેસ કરી છે કે અમારે એને થાંભલાને કોઈ લેવા દેવા નથી. એ વ્યક્તિ કોઈબાનો છે પણ નહીં, એનો સર્વે નંબર છે પણ એ રહે છે બહાર, જમીનની ખરીદી કરેલી છે. બાકી અમારા કોઈબાના ખેડૂતોને એના સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. બરોબર. આ તો કલેક્ટર અત્યારે એવું કહે છે પ્રેસ કરી અને કે કોઈબાના ખેડૂતો સમાધાન માટે બેઠા એમઆરસીમાં, એવું કાંઈ છે જ નહીં, બિલકુલ નથી એવું. એક જ સર્વે નંબરનો એક જ ખેડૂત છે પોતાને, હા એના પૂરતું છે. અમારે કોઈ લેવા દેવા નથી. અમે ખેડૂતો બધા ટાવર નીચે ઉપર પ્રેસ કરી છે અત્યારે. બરોબર છે. અને જે 4/7/2026 નો જે નવો પરિપત્ર આવ્યો એ કોઈબાના અસરગ્રસ્ત ખેડૂતોને માન્ય છે? જરાય નથી. જે પરિપત્ર સરકારે અત્યારે આપ્યો એ કોઈ ખેડૂતને માન્ય નથી. અમે જેટલા સાવડીની સાથે છીએ. જ્યારે સમાધાન થશે ત્યારે આખા ગુજરાતનું સમાધાન થશે. બાકી કોઈ સાઈન કરવા રાજી નથી અને કરવાના પણ નથી. બરોબર.